સહજ ન્યૂઝ. જિલ્લા ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી, પરંતુ ખાણ ખનિજ વિભાગની કામગીરી પર ઉઠ્યા અનેક સવાલ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. છોટાઉદેપુર જિલ્લામાં ગેરકાયદેસર ખનન અને રોયલ્ટી વગરના ખનિજ પરિવહન સામે કાર્યવાહી કરવા માટે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના આદેશ બાદ તંત્ર દ્વારા ડ્રાઈવ હાથ ધરવામાં આવી રહી છે. આ ડ્રાઈવ દરમિયાન જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન મહત્વપૂર્ણ કાર્યવાહી કરી રહી હતી. મળતી માહિતી મુજબ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા સુસ્કાલ વિસ્તારમાં રાત્રિના સમયે વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન શંકાસ્પદ રીતે પસાર થઈ રહેલા એક ટ્રેક્ટરને રોકી તપાસ કરતા તેમાં રેતી ભરેલી હોવાનું સામે આવ્યું હતું. તપાસ દરમિયાન ટ્રેક્ટર ચાલક પાસે રેતી પરિવહન માટે જરૂરી રોયલ્ટી પાસ ન હોવાનું જણાતા ટ્રાફિક પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી ટ્રેક્ટરને કબજે લીધું હતું. ત્યારબાદ કબજે કરેલ ટ્રેક્ટરને વધુ કાર્યવાહી માટે ખાણ ખનિજ વિભાગને સોંપવામાં આવ્યું હતું. જિલ્લા ટ્રાફિક પોલીસની સતર્કતા અને ફરજ પ્રત્યેની જવાબદારી બદલ લોકોમાં પ્રશંસા જોવા મળી રહી છે. જોકે આ સમગ્ર ઘટનાને લઈને હવે અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. ગેરકાયદેસર ખનન રોકવાની મુખ્ય જવાબદારી ખાણ ખનિજ વિભાગની હોય છે, ત્યારે અન્ય વિભાગની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તે બાબતે લોકોમાં ચર્ચા શરૂ થઈ છે. લોકોમાં પ્રશ્ન ઉઠી રહ્યા છે કે જો ટ્રાફિક પોલીસ રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન રોયલ્ટી વગરનું ભરેલું ટ્રેક્ટર ઝડપી શકે છે, તો ખાણ ખનિજ વિભાગ દ્વારા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે નિયમિત અને અસરકારક કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી? છોટાઉદેપુર જિલ્લામાં નદીમાંથી થતું ગેરકાયદેસર ખનન, રોયલ્ટી વગર ખનિજનું પરિવહન, નિયમોના ભંગ સામે કડક પગલાં ભરવાની માંગ ઉઠી છે. લોકોની માંગ છે કે જવાબદાર વિભાગ દ્વારા સતત ચેકિંગ હાથ ધરવામાં આવે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ નિયંત્રણ લાવવામાં આવે. રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, બોડેલી.